અકબર બિરબલની વાર્તા પ્રામાણિકતાની કસોટી। એક દિવસ બિરબલે રાજાને ફરિયાદ કરી, રાજ્યમાં લોકો અપ્રામાણિક થઈ ગયા છે, એકબીજાને છેતરે છે, આપણે કાંઈક કરવું જોઈએ। અકબર રાજા બોલ્યા, મારા રાજ્યમાં લોકો પ્રામાણિક જ છે, તને વહેમ છે કે લોકો અપ્રામાણિક છે? બોલ્યા પછી તેમને વિચાર આવ્યો કે બિરબલ તો બહુ બાહોશ છે, તે ખાલી કાંઈ ના કહે। મારે જાણવું જોઈએ કે લોકો પ્રામાણિક છે કે નહીં। તેમણે બિરબલને બોલાવીને કહ્યું, બિરબલ, રાજ્યમાં લોકો પ્રામાણિક છે કે નહીં તે જાણવું છે, તું તારી યોજના બનાવ। બિરબલ કહે, ભલે, હું કાલે વિચારીને કહીશ। બીજા દિવસે બિરબલ રાજાને કહે, રાજાજી, એમ કરો, તમે રાજ્યમાં જે મોટું તળાવ છે તે ખાલી કરાવી નાખો અને લોકોને જણાવો કે દરેક માણસ રાત્રે એક લોટો દૂધ તળાવમાં નાખી આવે, આથી આખું તળાવ દૂધથી ભરાઈ જશે। રાજા કહે, આ કામને અને પ્રામાણિકતાને શું સંબંધ છે? બિરબલ બોલ્યો, તમે આટલું તો કરાવો, પછી આપણે જોઈએ। રાજાએ તળાવ ખાલી કરાવ્યું અને ઢંઢેરો પીટાવ્યો કે દરેક માણસે રાત્રે એક લોટો દૂધ તળાવમાં નાખવું। લોકો તો વિચારમાં પડી ગયા। પછી થયું, રાજા વાજાને વાંદરા, મનમાં કંઈ તુક્કો આવ્યો હશે। દરેક માણસે વિચાર્યું, બધા જ લોકો એક પછી એક લોટો ભરીને દૂધ જ નાખવાના છે ને, લાવને હું એક લોટો પાણી જ નાખું। અંધારી રાત હતી અને દરેક માણસે એક લોટો પાણી તળાવમાં નાખી આવ્યા। દરેકને એમ કે બીજાઓએ તો દૂધ જ નાખ્યું હશે। સવારે બિરબલ કહે, ચાલો રાજાજી, તળાવ જોવા જઈએ, દૂધથી ભરેલું હશે। રાજા અને બિરબલ તો તળાવે ગયા અને જુએ તો આખું તળાવ પાણીથી ભરેલું હતું। બિરબલ કહે, જોયું ને રાજાજી, લોકો કેટલા પ્રામાણિક છે? રાજા બોલ્યા, બિરબલ, તે એવું કેમ કહ્યું કે લોકો રાત્રે જ દૂધ નાખવા જાય? બિરબલ કહે, રાજાજી, દિવસે તો દરેકને ખબર પડી જાય કે મારી જેમ બીજાએ પણ પાણી જ નાખ્યું છે, રાત્રે અંધારામાં ખબર ના પડે। રાજા તરત સમજી ગયા કે બિરબલ સાચો હતો। રાજ્યમાં લોકો અપ્રામાણિક બની ગયા હતા। તેમણે તરત જ લોકો પ્રામાણિક બને તે માટેના ઉપાયો શોધી કાઢ્યા।